સમાચારમાં આગળ વાત નવસારીની ગેસ સિલિન્ડર કૌભાંડનો પર્દાફાશ થયો છે। જલાલપોરમાં ગેરકાયદેસર કરાયો હતો સંગ્રહ। ઘર વપરાશ કમર્શિયલ ગેસ સિલિન્ડરનો સંગ્રહ ગેરકાયદે સંગ્રહ કરીને વેચાણ કરનાર ઝડપાયો છે। તો સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસઓજી ઝડપ્યો છે। 6 બાટલા સહિત ₹18,000નો મુદ્દામાલ કબજે લેવાયો છે। તો લોખંડની કેબિનમાં મૂકેલા બાટલાનો જથ્થો કબજે લેવાયો છે। ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે। કોડીનારમાં સિંહ પરિવારની રોડ પર લટાર રાહદારીએ બનાવેલો સિંહનો વિડીયો વાયરલ થયો છે। જામવાડા રોડ પર રોણાજ ગામ નજીક દેખાયો સિંહ પરિવાર। સિંહણ અને બાળસિંહ રસ્તો ઓળંગતા નજરે પડ્યા। પાણી અને ખોરાકની શોધમાં સિંહો રહેણાંક વિસ્તારમાં દેખાયા હતા। કોડીનાર શહેરની નજીક સિંહ પરિવારની હાજરીથી ભયનો માહોલ જોવા મળ્યો। તો કોડીનાર શહેર નજીક સિંહની હાજરીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા સતત વધી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા જ્યાં સિંહ પરિવાર જોવા મળ્યો। તો સિંહણ અને બાળસિંહ રસ્તો ઓળંગતા નજરે પડ્યા હતા। જે સમયે રાહદારીએ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી હતી। અમદાવાદમાં એએમટીએસ બસના અકસ્માત મામલે એએમટીએસના પૂર્વ ચેરમેનનું મોટું નિવેદન સામે આવ્યું છે। વર્ષો પહેલા એએમટીએસના ખાનગીકરણ બાદ ચાલકો બેફામ બન્યા છે। ઇન્ચાર્જનું પણ કોઈ સાંભળતું નથી। ભાજપના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોના હાથમાં એએમટીએસનો કંટ્રોલ હોવાનો પણ આક્ષેપ કર્યો। વધુમાં કહ્યું કે આ કોન્ટ્રાક્ટરના દબાણના કારણે કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવતી। ખાનગીકરણ પહેલા તંત્રનો એએમટીએસના ડ્રાઈવરો પર કંટ્રોલ હતો જેથી અકસ્માતો થતા નહોતા। આ સાથે તેમણે અકસ્માત સર્જનાર એએમટીએસના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ કરી છે। તો મહત્વનું છે કે એએમટીએસના પૂર્વ ચેરમેનનું મોટું નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદનમાં બેદરકારીનું જે મુખ્ય કારણ છે તે પણ તેમણે જણાવ્યું છે કે જે ડ્રાઈવરો છે તે ડ્રાઈવરો કંટ્રોલમાં એએમટીએસના ખાનગીકરણ બાદ ચાલકો બેફામ બન્યા છે। તો ભાજપના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને હાથે કંટ્રોલ છે તેવું પણ તેમણે કહ્યું। કોન્ટ્રાક્ટરના દબાણથી કાર્યવાહી પણ નથી થતી। એએમટીએસની માલિકીની બસો એએમટીએસમાં ફરતી નથી। અત્યારે ટોટલી કોન્ટ્રાક્ટ બેઝ ઉપરની બસો ફરી રહી છે। ત્યારે હું એમ માનું છું કે કોન્ટ્રાક્ટની બસોને તો પહેલાં કોન્ટ્રાક્ટરની જે બસો ચાલી રહી છે એમાં એમના લાગતા વળગતા જવાબદારીપૂર્વક કહું છું કે ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને એક ઓબ્લાઇટ કરવા માટે થઈને જાણે એએમટીએસ ચલાવવામાં આવતી હોય એ રીતે ચાલી રહ્યું છે। બેફામ રીતે ડ્રાઈવર કંડક્ટરો વર્તી રહ્યા છે। પહેલાં તો એએમટીએસનો સ્ટાફ રહેતો હતો અને એએમટીએસના ડ્રાઈવર કંડક્ટરો હોવાના હિસાબે એએમટીએસનો પૂરેપૂરો કંટ્રોલ ડ્રાઈવર કંડક્ટરો ઉપર રહેતો હતો અને આટલી બધી અકસ્માતોની હારમાળા સર્જાતી નહોતી। પણ આજે કોન્ટ્રાક્ટરો એટલા બધા બેફામ થઈ ગયા છે કે એની ઉપર ટ્રાન્સપોર્ટ મેનેજર પણ કોઈ એક્શન નથી લઈ શકતા એવી હું માનું છું કે દબાણપૂર્વક પરિસ્થિતિ ચાલી રહી છે। તો લોકસભાની ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે। ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું છે રાજીનામું। મુકેશ પટેલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। વલસાડ ડાંગ લોકસભા બેઠકમાં ડાંગમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હોવાનું કારણ આપ્યું છે। ડાંગ જિલ્લામાં કોંગ્રેસે માઇનસ રહેતા હારની જવાબદારી સ્વીકારી છે। તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલ્યું છે। ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર। ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિલોમીટર દૂર છે। ગુજરાતમાં આ વખતે વહેલું બેસી શકે છે ચોમાસું। તો ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન, ચોમાસાના આગમનની તૈયારી, ચોમાસું હવે નજીક જોવા મળી રહ્યું છે। ચોમાસા પહેલા જ વરસાદનું રેડ એલર્ટ। મહારાષ્ટ્ર અને ગોવામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે। તો મહારાષ્ટ્ર, ગોવા તથા કર્ણાટકમાં રેડ એલર્ટ છે। જોરદાર પવન સાથે મેઘરાજાએ બોલાવી શકે છે બગડાટી। મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટકના દરિયાકાંઠામાં રેડ એલર્ટ છે। તો કોંકણ અને ગોવામાં પણ વરસાદનું
રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે. 11 જૂન સુધીમાં વરસાદનું રેડ એલર્ટ છે. 50 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. એક જ દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ ત્રાટકવાની સંભાવના છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. તો મહત્વનું છે કે આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદમાં પડી શકે છે વરસાદ. તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદની શક્યતા છે. તો 9, 10 અને 11 જૂને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો 12 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 13 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है. और जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट हैं बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और नॉर्थ गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महिसागर. डे 5 के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, दाहोद, महिसागर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गीर सोमनाथ, बोटा, दीव. તો ચોમાસા પહેલા જ નદીઓમાં પાણીની આવક શરૂ થઈ છે. ગુજરાતની નદીમાં ચોમાસા પહેલા આવક શરૂ થઈ છે. છોટાઉદેપુરની સાપણ નદીમાં આવ્યા છે નવા નીર. ક્વાંટની ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે. ક્વાંટ અને ક્વાંટ તેમજ ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદીમાં નવા નીર આવ્યા છે. ચોમાસા પહેલા જ ક્વાંટના ઉમેઠી ગામની સાપણ નદી વહેવા લાગી છે. તો રાજ્યમાં પાણીની સમસ્યાને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં વગર વરસાદે નવા નીર આવ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન શરૂ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. તો નર્મદા ડેમની મહત્તમ સપાટી 123.98 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટીએ જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે 121.92 મીટર છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈને ગુજરાત માટે મેઇન કેનાલમાં 20,000 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે ચોમાસામાં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી પર ઝડપથી પહોંચશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે ગુજરાત માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. કારણ કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે પાવર હાઉસ શરૂ થતાં 94,000 ક્યુસેક જેટલું પાણી આ જે નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે, જેને લઈ નર્મદા ડેમની સપાટી ઉત્તરોત્તર વધી રહી છે. ખાસ વાત કરીએ તો હાલ જે ઉનાળા જે ચાલી રહ્યો છે અને ઉનાળા પૂર્ણ થવા આવ્યો છે અને ચોમાસું બેસશે, પરંતુ હાલ ઉનાળાના 41 થી 45 જેવા ડિગ્રી તાપમાનમાં પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થતાં નર્મદા ડેમની જે મહત્તમ સપાટી જે છે 121.92 મીટર તે વટાઈ ચૂકી છે. અને હાલ તમે જે ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે એના દરવાજા છે એ દરવાજા લગોલગ પાણી આવી ચૂક્યું છે. કારણ કે 123.98 મીટરે નર્મદા ડેમ પહોંચ્યો છે અને ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. એટલે કહી શકાય કે જે આવનારા દિવસોમાં જે મહત્તમ જે ડેમની સપાટી છે 138.68 મીટર જે સર કરશે. હાલ જે વહેલી તકે જે વરસાદ પડે અને જો વધારે વરસાદ પડે તો જે ટૂંક સમયમાં જ આ જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી વટાવે તેમ લાગી રહ્યું છે. હાલ તો જે નર્મદા ડેમની સપાટી ઉત્તર વધારો થઈ રહ્યો છે, જે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.
તો અમદાવાદમાં વરસાદ પહેલા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં ભરાયા છે પાણી. ગટર લાઇન તૂટી ગટરના પાણી રોડ પર ફરી વળ્યા. રોડ પર પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોની એએમસીને ફરિયાદ છતાં નિરાકરણ નથી આવી રહ્યું. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18.